મિત્રો, માનસિક, શારીરિક, ભાવનાત્મક રીતે તેમજ આર્થિક રીતે જો સુરક્ષિત હોઈએ તો પ્રસન્ન જીવન જીવવામાં આપણને સુગમતા રહેતી હોય છે. ઘણી બધી વખત વ્યક્તિ જીવનના કોઈ પણ તબક્કે સંઘર્ષમય સ્થિતિમાં હોય એવું પણ બને. ક્યારેક એ પ્રસન્નતાનો પણ અનુભવ કરે અને ક્યારેક વિકટ સમસ્યાનો પણ એ સામનો કરે જ છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડે અને આગામી દિવસોમાં, આગામી સમયમાં ઉત્કૃષ્ટતા સાધવા માટેના પ્રયત્ન છે એને ઉત્તુંગ મુકામ પર લઈ જવાય, એને ઉન્નત શિખર સુધી પહોંચતા કરી શકાય એ માટે સનિષ્ઠ પ્રયત્ન પણ આપણે કરવાના હોય. તમને એમ થશે કે આ બધી વાતો શા માટે? મિત્રો, આપણું જીવન છે એ અત્યારે ઘણી બધી વખત એ પ્રકારની સ્થિતિમાં મુકાયેલું હોય, આપણને એમ થતું હોય કે આપણી સાથે ખૂબ તકલીફ, વેદના અને દુઃખમય સ્થિતિ નિર્મિત થઈ છે. ક્યારેક એવું પણ બનતું હોય કે આપણે પ્રસન્નચિત પણ હોઈએ. સરવાળે આપણે એ સમજવાની જરૂર છે કે જીવનમાં સંતુલન અત્યંત મહત્ત્વનું છે. સંતુલિત જીવન જો આપણે વ્યતીત કરી શકીએ, ઉંમર ચાહે કોઈ પણ હોય, તો પછી જીવનનો આનંદ અને આપણે ઉત્કૃષ્ટ પ્રદાન કરવાની આપણી અભિપ્સા છે એને સાર્થક કરી શકીએ. તો આ મુદ્દે, આ વિષય પર રસપ્રદ ચર્ચા, છણાવટ કરવા માટે મિત્રો અમે આજે આમંત્રણ આપ્યું છે પ્રોફેસર લલિત ચંદે સરને. સૌપ્રથમ દૂરદર્શન વતી આપણે તેઓશ્રીનું સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું સ્વાગત. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ દર્શક મિત્રો, આપને પણ ખૂબ ખૂબ સ્વાગત છે અને થેન્ક યુ. સર, હવે આપણે જે ચર્ચા આગળ ધપાવી છે તો એમાં આપણે સૌથી શરૂઆતના તબક્કે મને લાગે છે આપણે એ વાત કરીએ કે કોઈ પણ દર્શક મિત્ર અત્યારે આપણી સાથે જ્યારે સંમિલિત છે અથવા ભવિષ્યમાં સંમિલિત થશે અન્ય માધ્યમ થકી, તો એ જે તે સ્થિતિમાં હશે તો એ બહેતર સ્થિતિમાં જવા માટે એ ઉત્સુક તો ચોક્કસ હોય જ, પણ ઘણી બધી વખત એમાં સફળતા ન પણ મળે અને ક્યારેક અનાયાસે સફળતા મળે એવું પણ બને. તો એમાં પણ ઘણા બધા પરિબળો કામ કરતા હોય. જીવન છે એ પડકારો, સમસ્યાઓ આ બધું લઈને આવે છે, સાથે એ ઘણી બધી તક અને ઘણી બધી એ પ્રકારની સ્થિતિ પણ લઈને આવે છે કે જેમાંથી ઘણું બધું સાધી શકાતું હોય. તો વાતની શરૂઆત સર આપણને, મને એમ લાગે છે કે એ રીતે કરીએ કે જીવનમાં જે પણ એવા પાસાઓ છે કે જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ અને એના પર કામ કરીએ તો આગળ જતાં આપણને ફાયદો થાય. બહુ મહત્ત્વની વાત એ છે કે જીવન છે તો જીવનની અંદર સંઘર્ષ હોવાનો, જીવન છે તો એની અંદર સમસ્યા હોવાની, પણ જીવનનું નામ બીજું તક પણ છે. જ્યાં જ્યાં સમસ્યાઓ વધારે છે, સંઘર્ષ છે, ત્યાં તમે જોશો તો તક એટલે કે ઓપોર્ચ્યુનિટીઝ પણ છે. પણ સવાલ એ છે કે સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિ સવારથી માંડીને સાંજ સુધી પ્રવૃત્તિમય હોય તો એ કયા પ્રકારની પ્રવૃત્તિ કરતો હોય, તો એ પ્રવૃત્તિની અંદર તમે જોઈ શકો કાં તો એ સમસ્યાનું સમાધાન શોધતો હોય અથવા તો તકને છે ગ્રેપ કરતો હોય કે ભાઈ મારી સામે આ ઓપોર્ચ્યુનિટી છે તો હું એને ગ્રેપ કરું. તો આ એની પ્રવૃત્તિ હોય. તમે જે વાત કરી કે જીવનને શ્રેષ્ઠ બનાવવું છે, જીવનને ઉચ્ચ શિખરો સુધી લઈ જવું છે, તો એ સામાન્યતઃ દરેક મનુષ્યની ઈચ્છા હોય. પણ આમ છતાં એની અંદર 3 S આવતા હોય કે કોઈ પણ મનુષ્ય એવું ના હોઈ શકે કે જેના જીવનની અંદર કોઈ દિવસ સ્ટ્રગલ ના આવ્યો હોય. સ્ટ્રગલ કરતાં કરતાં વ્યક્તિ એ સ્ટ્રગલમાંથી કશુંક શીખતા શીખતા એ સક્સેસ અને સક્સેસ પછી એ સિગ્નિફિકન્ટના સ્ટેજ ઉપર જઈ શકતો હોય. સવાલ એ છે કે વ્યક્તિએ સંતુલિતતા જાળવી અને એક જે તબક્કામાં ફસાયેલો હોય, જેમ કે સંઘર્ષમાં હોય, કોઈ માન લો કે યુવાનની વાત કરીએ તો એ યુવાનીના તબક્કાની અંદર એના જીવનની અંદર એને સંઘર્ષ કરવાનો જ હોય, કારણ કે એને સારી સ્કૂલ, સારી કોલેજની અંદર એડમિશન લેવાનું, અભ્યાસ કરવાનો, પછી અભ્યાસ કર્યા પછી શું તો કે નોકરી પ્રાપ્ત કરવાની, નોકરી પ્રાપ્ત કર્યા પછી મનવાંછિત આવક ઊભી થાય એના માટેના પ્રયત્ન કરવાના, પછી એને પરિવાર વિકસિત કરવાનો, સામાજિક જવાબદારીઓ જેને કે આપણે સોશિયલ રિસ્પોન્સિબિલિટી, દાયિત્વ અદા કરવાનું, પોતાના પરિવારની જિમ્મેદારીઓ અને સમાજની પણ કેટલીક જિમ્મેદારીઓ. તો વ્યક્તિને છે સંઘર્ષ, પણ એ સંઘર્ષમાંથી વ્યક્તિ કેવી રીતે બહાર નીકળી અને સક્સેસ તરફ, અને સક્સેસ પછી એવું જીવન ઉદાહરણીય બનાવી શકે, એવું જીવન છે ને ઘણા બધા લોકો બનાવી શકતા નથી. એનું મૂળ કારણ એ છે એ કોઈ ને કોઈ જગ્યાએ સંઘર્ષની અંદર
જે સંઘર્ષનો ગાળો હોય એ કોમા પીરિયડ કહેવાય. એ કોમામાંથી બહાર ના નીકળી શકતા હોય અને એનું મૂળ કારણ છે સમય પ્રબંધનનો અભાવ અને જીવનની અંદર કોઈના કોઈ ક્ષેત્રે અસંતુલિતતા. ખૂબ સરસ વાત કરી સર. એટલે આ ખૂબ મહત્ત્વની બાબત છે. જ્યારે પણ બાળક છે એ યુવાવસ્થા તરફ પ્રયાણ કરે તો એ જે એકેડેમિકલી અભ્યાસકી રીતે એ પ્રવૃત્ત થાય અને એમાં એ પોતે પોતાનું લક્ષ્ય નક્કી કરે અને સરસ રીતે એ ભણે, પછી પોતે જે નક્કી કર્યું હોય એ કરિયર બનાવી શકે, એ ક્ષેત્રમાં જઈ શકે, એમાં એને પ્રવેશ પણ મળે, એ પ્રકારની સ્થિતિ નિર્મિત થાય, આગળ ધપે, પછી પોતે જે પણ ક્ષેત્રમાં પ્રવેશ કરી અને પોતાની કરિયર નિર્મિત કરી શકે અને ત્યાં પ્રદાન આપવાની શરૂઆત કરે. તો આ તબક્કો છે એ સંઘર્ષનો તબક્કો જ છે. આગળ જતાં પછી એ પોતે સ્ટેજીસ એના આગળ જતા જાય કે જે પણ ક્ષેત્રમાં છે તો એમાં આગળ વધે છે, કોઈ કંપનીમાં કાર્ય કરે છે, એ જે પણ પોસ્ટ પર કામ કરે છે તો એનાથી ઉચ્ચતર પોસ્ટ પર એ જાય છે, વધારે જવાબદારી સ્વીકારે છે, વધારે પ્રદાન કરી શકે છે, સમાજમાં એનું સ્થાન બને છે, એને પ્રેસ્ટીજ અને એને પ્રોસ્પેરિટી બધું મળતું થાય છે. સાથે સાથે ઘણી બધી વખત એવું મળે કે ફ્રસ્ટ્રેશન પણ આવતું હોય, ઘણી બધી વખત તકલીફો અને વિટંબણાઓ પણ આવતી હોય, ઘણી બધી વખત શારીરિક કે આર્થિક મુશ્કેલી પણ આવતી હોય, કારણ કે બધા લોકો છે પ્રોફેશનલી કમ્પિટન્સી લેવલ એમનું અલગ અલગ હોવાનું, એક ક્ષેત્ર અલગ અલગ હોવાના, કોઈ બિઝનેસમેન છે, કોઈ પ્રોફેશનલ છે, તો દરેકનું જે એની એમ્બિશન છે, એની ખ્વાહિશ છે અલગ છે, એનું દાયિત્વ અલગ છે, એને કાર્ય કરવાની પદ્ધતિ અલગ છે, આ બધું જ જુદું જુદું હોવાનું. તો હવે સર આપણે થોડી વાત એ પણ કરીએ કે કોઈ પણ તબક્કે એ વ્યવસાય હોય, કોઈ પણ પ્રોફેશન હોય, એ સર્વિસ હોય કે બિઝનેસ હોય, એ જ રીતે ગૃહિણીની વાત કરીએ, ગૃહસ્થીની વાત કરીએ કે તો તમારી જવાબદારી, પછી પિતા હોય, માતા હોય કે અન્ય કોઈ સંબંધ સામાજિક રીતે હોય, પુત્ર હોય, પત્ની હોય કે પુત્રી હોય કે અન્ય કોઈ જે સંબંધ આપણે ગણી શકીએ, તો એ તમામની અંદર તમારી જે જવાબદારી છે એની સભાનતા તમારામાં આવે. બીજું તમારામાં એ પણ હોય કે આપણું આ દાયિત્વ નિભાવવા માટેની આપણી સક્ષમતા છે એમાં ક્યાંક ઉણપ છે, કંઈ કમી છે, તો એ નિવારવા માટેના આપણા પ્રયત્ન હોય અને આ બધાનો સમ ટોટલ આપણે કરીએ તો પછી આપણું જે દાયિત્વ છે એ બખૂબી નિભાવી શકવાને કારણે આપણે એક સારા વ્યક્તિ બની શકીએ અને એને કારણે સારા સમાજનું નિર્માણ થાય. એટલે સંતુલન જે છે એ વ્યક્તિગત રીતે પોતે બેલેન્સ ઓફ માઇન્ડ જેને આપણે ગણીએ કે પછી બેલેન્સ ઓફ પોતાની લાઈફ ગણીએ, એ જાળવી રાખી શકે તો બેલેન્સ ઓફ સોસાયટી આવે અને એને કારણે રાષ્ટ્ર છે એ ઉત્કૃષ્ટ મુકામ પર પહોંચી શકે. તો કંઈક આ પ્રકારના મુદ્દાઓની છણાવટ સર હવે આપણે કરીએ મિત્રો માટે. જીવન છે એ જીવનને તમે કેટલાક સેગમેન્ટની અંદર લઈ શકો કે ભાઈ વ્યક્તિગત જિંદગી, પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ, ફેમિલી લાઈફ, પબ્લિક લાઈફ, સ્પિરિચ્યુઅલ લાઈફ, રિલિજિયસ લાઈફ, આ અલગ અલગ પ્રકારનું જે લાઈફનું કમ્પાર્ટમેન્ટ છે એને ઇન્ટિગ્રેટ કરવું કોઈ પડે. માન લો કે હું એક સરસ માની વાત કરું કે એક વખત ક્લાસની અંદર વાત થતી ને મેં સ્ટુડન્ટને એવું કીધું કે તમારી સામે અલ્લાદીન એક વખત ઉપસ્થિત થાય અને તમને એમ કહે કે માગ બેટા, માગી તને આપું. તો એક સ્ટુડન્ટને કીધું કે ભાઈ તું શું માગ? તો સ્ટુડન્ટે કીધું કે સાહેબ હું તો એની પાસેથી 10 કરોડ રૂપિયા માગી લઉં. એટલે મેં કીધું 10 કરોડ રૂપિયા આવી જાય તને તો પછી તારે કશી જ વસ્તુની જરૂરિયાત નહીં પડે, કારણ કે તારી પાસે પૈસા તો જોતા હતા એના કરતાં કદાચ વધારે મળી ગયા. પછી મેં એને કીધું કે સ્વાસ્થ્યનું શું કરીશ? પછી મેં એને કીધું કોઈની સાથે રિલેશનશિપ છે એનું શું કરીશ? બિલકુલ. તારી પાસે પૈસા હશે તો તું ઊંઘ ખરીદી શકીશ કે ભાઈ મારી પાસે 5 કરોડ રૂપિયા છે તો કોઈ એવી ગેરંટી ખરી કે તને સરસમાની ઊંઘ પણ આવી જાય, સરસમાની ભૂખ પણ લાગે? તો મેં એને કીધું મિત્રો કે ઘણી બધી વસ્તુ છે એ પૈસાથી પણ ખરીદી શકાતી નથી. બિલકુલ. ત્યારે જીવનની અંદર પૈસો જરૂરી છે, કરિયર જરૂરી છે, એજ્યુકેશન જરૂરી છે, પણ એની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ જરૂરી છે. દાખલા તરીકે મારી પર્સનલ લાઈફ હોય તો એ પર્સનલ લાઈફની અંદર મને મારા માટે પણ ટાઈમ મળવો જોઈએ. હું મારા પ્રોફેશનની અંદર 8 કલાક આપતો હોય તો એ 8 કલાકના ટાઈમ પછી મને સફિશિયન્ટ ટાઈમ છે એ મને સૂવા માટેનો મળતો હોય, મને મારું અપગ્રેડ કેરિયર કરવા માટેનો મળતો હોય, મને મારા ફન માટેનો ટાઈમ હોય, મારા સ્વાસ્થ્ય માટેનો. એટલે કે મારે અમુક સમયે મારા હેલ્થને મેન્ટેન કરવા માટે માની લો કે મારે વોકિંગ કરવાનું હોય, લાઇટ એક્સરસાઇઝ કરવાની હોય, મેડિટેશન કે યોગા કરવાના હોય, મિત્રોની સાથે સમય ફાળવવાનો હોય, તો આની વચ્ચે મારે સામંજસ્ય
ઇન્ટિગ્રેશન કરવું પડશે. જો હું ઇન્ટિગ્રેશન કોઈ તબક્કામાં નહીં કરી શકું તો હું કોઈક એક બાબતની અંદર નિષ્ણાંત, કોઈક એક બાબતની અંદર હું સફળ હોઈ શકું, પણ સમગ્રતયા મેં કહ્યું એ પ્રમાણે કે તમારી પાસે એ બાળક પાસે 10 કરોડ રૂપિયા તો પણ આવી ગયા, બટ વોટ અબાઉટ ધ રિલેશનશિપ, વોટ અબાઉટ હેલ્થ? તો ત્યાં છે એને એ અલાદીનનો ચિરાગ પણ ત્યાં તમારે મેન્ટેન એ બેલેન્સ કરવાનું છે. અને સલીમભાઈ, મને આ તકે જ્યારે આ વાતચીત ચાલી રહી છે ત્યારે મને દર્શક મિત્રોને એક સરસ માની નાનકડી એવી કહાની, એક પ્રોફેસર છે એ ક્લાસ ચલાવતા હતા અને ક્લાસ ચલાવતી વખતે એણે કીધું કે ભાઈ હું એક તમને એક સરસ માનો પ્રયોગ કરું છું, અને એક સરસ માની ક્લાસની અંદર બરણી લઈ આવ્યા, કાચની બરણી. અને કાચની બરણી લઈ આવ્યા પછી પ્રોફેસરે એની અંદર મોટા મોટા ખડગ એટલે કે રોક્સ એ નાખવાનું શરૂ કર્યું, અને મોટા રોકના કટકા નાખી અને પછી એને કીધું હવે આની અંદર જગ્યા છે? તો કે ભાઈ હજી થોડી જગ્યા છે. પછી એણે નાના નાના પેબલ્સ એ પથ્થરના ટુકડાઓ નાખ્યા અને પછી કીધું હવે? તો કે હવે થોડી જગ્યા રહી છે. એટલે એની અંદર એને રેતી નાખી દીધી, અને રેતી નાખ્યા પછી કીધું કે ભાઈ હવે? તો કે ભાઈ હવે તો આની અંદર જરાય જગ્યા નથી. અને ત્યારે પ્રોફેસરે સરસ મજાનું પાણીની બોટલ લઈ અને પાણી અંદર રેડ્યું, તો અંદર પાણી પણ સમાઈ ગયું. તો મિત્રો, આ જે કાચની બરણી છે એ આપણું જીવન છે, અને આ જીવનનું સંચાલન કરવા માટે સમયનું સંચાલન કરવું પડે. ખાસ કરીને હું અહીંયા જે દર્શક મિત્રો જોઈ છે એ લોકોને દૂરદર્શનના માધ્યમથી એક સરસ મજાનો મેસેજ આપીશ કે દરેક જીવનના સફળ લોકો, સુફળ લોકો, દરેકની પાસે 24 કલાક ઉપલબ્ધ હતા અને હોય છે, દરેક લોકો પાસે. સવાલ એ છે કે હાવ યુ પ્રાયોરિટાઇઝ, તમે તમારા જીવનનો અગ્રતાક્રમ કેવો નક્કી કરો છો? જીવનના દરેક તબક્કે તમારે અગ્રતાક્રમ, પ્રાયોરિટી નક્કી કરવી પડે. કારણ કે તમે છે ને જે વસ્તુ જરૂરી નથી એ વસ્તુમાં તમે સમય જ્યારે બરબાદ કરી દો છો ત્યારે ખરેખર કરવાની જે પ્રવૃત્તિ છે એ આપણાથી રહી જતી હોય છે, અને પરિણામે જીવનનું સંતુલન છે એ ડિસ્ટર્બ થઈ જતું હોય છે. અહીંયા મહત્વની વાત એ જ હતી કે બધી જ પ્રવૃત્તિ કર્યા પછી અંદર પાણી રેડ્યું તો એ સરસ મજાના મિત્રો સાથે થોડો સંબંધ માટે, ચાય પીવા માટેનો ટાઈમ હોવો જોઈએ કે ભાઈ બે મિત્રો ભેગા થઈને વાતચીત કરી શકે, પોતાના પરિવાર માટેનો સમય હોવો જોઈએ. તો આ જે બરણી છે એ આપણું જીવન છે, અને જીવનની અંદર તમે માની લો, સે ફોર એક્ઝામ્પલ કે તમે શરૂઆતની અંદર જ જો તમે એની અંદર રેતી નાખી દીધી હોત તો તમે પથ્થર કે રોક્સ છે નાખી શક્યા હોત? કારણ કે એ રોક છે એ ખૂબ અગત્યના ટાસ્ક છે. જો સલીમભાઈ, તમારા માટે જે અગત્યનું ટાસ્ક છે એવું બની શકે કે મારા માટે એટલું અગત્યનું ના હોય. ધીરુભાઈ અંબાણી માટે કે મુકેશ અંબાણી માટે કે નરેન્દ્ર મોદી માટે જે પ્રવૃત્તિ અગત્યની હોય એ સામાન્ય બીજી વ્યક્તિ માટે એ એટલી ઇમ્પોર્ટન્ટ ના પણ હોઈ શકે. તો એવરીબડી દે હેવ ટુ ડિસાઇડ ધેર ઓન પ્રાયોરિટી, અને એ જે ખડક છે, જે મહત્વનું કાર્ય છે, એના માટે મારે પહેલો મેક્સિમમ સમય ફાળવવો જોઈએ. હું 24 કલાકમાંથી મને એમ ખબર પડે કે હવે મને ઓબેસિટી થઈ ગઈ છે, મારા હેલ્થના પ્રોબ્લેમ વધારે છે, તો કોઈક ને કોઈક જગ્યાએ મારે હેલ્થ માટે, એ હેલ્થ છે એ મારા માટે રોક થઈ જાય. અને જો હું એના માટે સમય, પર્યાપ્ત પ્રમાણમાં સમય છે ફાળવીશ નહીં, તો આવનારો સમય એવો આવશે કે હું પૈસા કમાવાની પ્રવૃત્તિમાં એટલો ગળાડૂબ હોઉં કે મને મારા સ્વાસ્થ્ય માટે ટાઈમ નહીં મળે. ઘણા લોકો એવા જોયા છે કે સ્વાસ્થ્ય માટે પણ એકદમ ચોકસાઈ રાખતા હોય, પૈસા કમાવામાં પણ અલ્ટિમેટલી એમને ઘરે કોઈ પ્રસંગ હોય તો એને ત્યાં 5 સારા માણસો સંબંધ એને મેન્ટેન ના કર્યા હોય. તો સમવેર યુ હેવ ટુ મેન્ટેન ધ રિલેશનશીપ ઓલ્સો, સમવેર યુ હેવ ટુ મેન્ટેન ધી પબ્લિક રિસ્પોન્સિબિલિટી ઓલ્સો. સમાજની જવાબદારી, સમાજના સંબંધો છે એ પણ જાળવવા પડે, અને કેટલોક સમય પોતાના માટે પણ મળવો જરૂરી છે. જો પોતાના માટે નહીં હોય સાહેબ, આજે વ્યક્તિ છે એને ફન માટે, પ્લેઝર માટે, પોતાની મનગમતી પ્રવૃત્તિ માટે, આ રિચાર્જર છે. જો આ પ્રવૃત્તિમાં, દાખલા તરીકે તમને રીડિંગ માટેનો શોખ હોય અને તમે એનો હોબી ધરાવતા હોય, પણ તમને વ્યવસાયની અથવા બીજી બધી પ્રવૃત્તિની અંદર એટલા બધા મશગુલ હોવાને કારણે તમને તમારા શોખ માટેનો સમય ન હોય,
કોઈને માની લો કે સિંગિંગ કરવાનો શોખ છે તો એને ગાવા માટેનો શોખ ન હોય, અને જો એ નહીં હોય તો એ વ્યક્તિ રિચાર્જ કેવી રીતે થશે? એટલે પર્યાપ્ત પ્રમાણમાં ઊંઘ માટેનો સમય, કેરિયર અપગ્રેડ કરવા માટેનો સમય, વ્યક્તિગત ઉત્થાન કરવા માટેનો. આજે 21મી સદી છે તો આજે કોઈ વ્યક્તિ વ્યવસાયની અંદર હોય અને એને ટેકનોલોજીકલ પણ અપગ્રેડ થવું પડે. તો દરેક જીવનના જે તબક્કા છે એમાં મારે મારી પ્રાયોરિટી નક્કી કરવાની છે કે ભાઈ હું કેટલો સમય છે એ મહત્ત્વના કાર્ય માટે ફાળવું. પછી મેં તમને કીધું પેબલ્સ માટે, પછી સેન્ડ રેતી માટે ઓછા મહત્ત્વના કાર્ય, અને છેલ્લે ભલે એનું મહત્ત્વ લોકો ઓછું આંકતા હોય પણ જે પાણી રેડ્યું એ રીતે સંબંધને પણ એટલો જ સમય આપવો પડે. આજે વ્યક્તિ છે એના પરિવાર માટે, ઘણા લોકો છે 24/7 આખી સમાજ માટે રેડી હોય પણ પોતાના લોકો માટે એની પાસે ટાઈમ ન હોય, પરિવાર માટે ટાઈમ ન હોય. અને સાહેબ આપણે એવા કેટલા ઉદાહરણો જોયા છે, કેટલા સફળ અને સિગ્નિફિકન્ટ સ્ટેજ ઉપર પહોંચેલા લોકો છે એ જોયા છે કે ભાઈ રાત્રે 8 થાય એટલે બધા લોકોએ મોબાઈલ મૂકી અને બધા લોકોએ ડિનર સાથે લેવાનું. તો આ એવું દેખાડે છે. આવા તમને કહું સાહેબ કેટલાય લોકો એવા છે કે જે સમયની અંદર, અને એક સૌથી હું 2 મુદ્દાઓ અહીંયા ખાસ દર્શક મિત્રોને કહીશ કે એક તો છે સમયને અગ્રતાક્રમ આપતા નક્કી કરવું. મારા જીવનમાં કઈ પ્રવૃત્તિ મહત્ત્વની છે એ મારે એકદમ વ્યવસ્થિત રીતે એનું એનાલિસિસ કરીને નક્કી કરવાનું કે મારે આ પ્રવૃત્તિ કરવાની જ છે, એમાં કોઈ બાંધછોડ નહીં. અને બીજું ખાસ કરીને જીવનની અંદર અસંતુલિતતા થવા પાછળનું કારણ છે કે આપણને એ ના પાડવાની આદત નથી. વી ડોન્ટ હેવ ધ હેબિટ ટુ સે નો. ઋષિભાઈ મારી પાસે આવ્યા, હાલો તો કે હાલો. છગન આવ્યો, હાલો તો કે હાલો. અલ્ટિમેટલી આપણે એવી પ્રવૃત્તિની અંદર એવી જગ્યાએ આપણે સમય બરબાદ કરી નાખીએ છીએ કે જ્યારે મહત્ત્વની પ્રવૃત્તિ હોય ને એના માટે આપણી પાસે સમય રહેતો નથી. અને પછી જીવનની અંદર છે, તમે વિચાર કરો કે એક વ્હીલ હોય, એ વ્હીલની અંદર તમે જે બિનજરૂરી જગ્યાએ સમય ફાળવી દીધો, 24 કલાક જ છે બધા પાસે, અને તમે બરણીની અંદર તમે માની લો કે પહેલાં જ ન કરવાના કામના માટે તમે સમય ફાળવી દીધો તો કરવાના કામ માટે તો સમય તમારી પાસે રહેવાનો નથી. અને સમયનું સંચાલન છે એ જીવનનું સંચાલન છે, અને જીવનનું સંચાલન એટલે જ બેલેન્સ લાઈફ. તમે જો સૌથી માણસ છે ને અનકમ્ફર્ટેબલ ક્યારે ફીલ કરે? જ્યારે સંતુલન કોઈ જગ્યાએ ડિસ્ટર્બ થશે ને એટલે વ્યક્તિ છે એ તરત જ ડિસ્ટર્બ. કે ઇવન તમે વિચાર કરો ને કે આપણા વ્હીલની અંદર છે હવા ના હોય, 40ની જગ્યાએ 28 સુધી પહોંચી ગયો હોય તો આપણે કંઈ ખબર મજા નથી આવતી. એવી રીતે વ્હીલ છે એને પણ એલાઇન કરીએ છીએ આપણે. આપણા ગરમી વધી જાય તો આપણા રૂમનું ટેમ્પરેચર પણ આપણે એલાઇન કરીએ છીએ. તો બહાર આપણે દરેક જગ્યાએ જે એલાઇન કરીએ છીએ એવી જ આપણી આંતરિક, દાખલા તરીકે 7-8 તબક્કાઓ છે. એ 7-8 જે સ્ટેજ છે એમાં તમે કહ્યું એ પ્રમાણે ફાઇનાન્શિયલ હોય, હેલ્થ હોય, સ્પિરિચ્યુઆલિટી હોય, પ્રેયર માટેનો ટાઈમ હોય, સેલ્ફ અપગ્રેડેશન માટેનો ટાઈમ હોય, હેલ્થની અંદર પણ મેન્ટલ વેલબિંગ માટેનો ટાઈમ હોય, માનસિક સશક્તતા એના માટેનો સમય હોય. તો જો આ બધા વચ્ચે આપણે જો બેલેન્સ નહીં રાખીએ, સંતુલન નહીં જળવાય, તો એક સમય એવો આવશે કે તમારે જે વસ્તુ પ્લાનિંગ કરવાની હતી એની જગ્યાએ ઇમરજન્સીમાં આવી જશે, અને અલ્ટિમેટલી ડૉક્ટર તમને પછી એમ કહે કે તમારે હવે આ કરવું જ પડશે, અને ત્યારે માણસ પાસે કોઈ સમય રહેતો નથી. યસ સર. ખૂબ સરસ વાત કરી સર. એટલે આ અતિ મહત્ત્વની બાબત છે કે જે પ્રાયોરિટી, જે અગ્રિમતા છે એ નક્કી કરવી પડે અને એ પ્રમાણે તમે કાર્ય કરો. એટલે ધ્યેયલક્ષી કાર્ય ચોક્કસપણે એ રીતે થતા હોય છે અને એનો ફાયદો બેનમૂન રીતે પછી વ્યક્તિને મળતો હોય છે. એની સાથે સાથે જેટલી વહેલી શરૂઆત કરવામાં આવે, જેમ આપણે વાત કરીએ પ્રમાણે કે તમે સમયસર તમે રાત્રિના વહેલા પ્રમાણમાં વહેલા કહેવાય એ રીતે તમે સૂવાનું તમે શરૂ કરી દો, તમારી ઊંઘ છે તમને પ્રગાઢ ઊંઘ આવી શકે. એનું પણ એક સાયકલ હોય છે. તો એ સાયકલ ડિસ્ટર્બ થાય તો પછી તમારી ઊંઘ છે એ તમે બરાબર લઈ શકતા નથી, અને એના કારણે પછી દિવસ પણ તમારો સારો જતો નથી હોતો. એટલે એ સાયકલ ડિસ્ટર્બ ન થાય, એમાં અસમતુલા ન સર્જાય, એના માટેની તકેદારી તમારે રાખવાની હોય. એટલે એ જ રીતે તમે વહેલા ઉઠી જાઓ છો તો પછી સવારમાં તમને જે એક અદ્ભુત રીતે 1 કલાકનો જે સમય મળે છે વહેલા ઉઠવાને કારણે, તો એમાં તમે માનસિક રીતે, શારીરિક રીતે, આધ્યાત્મિક રીતે તમે ચુસ્તતા કેળવી શકો એ પ્રકારની પ્રવૃત્તિ છે
એ તમે કરી શકો છો. તમે સરસ રીતે જેમ વાત કરી પ્રમાણે વોકિંગ કરો છો, તમે મેડિટેશન કરો છો, તમે સારા પુસ્તકોમાંથી થોડું વાંચન કરો છો, તમે પ્રેયર કરો છો, તમે સરસ રીતે ચાલો છો, આ બધું થાય તો એનો એ તાજગીનો અહેસાસ થાય. તમે ઉદ્યાનમાં જાઓ છો, ભ્રમણ કરો, મિત્રોને મળો, એ તાજગી પછી સમગ્રતાથી આખો દિવસ ચાલે છે, રહેતી હોય છે. અને એને કારણે તમારું કાર્ય છે એમાં પણ તમારી સ્ફૂર્તિને કારણે ઝડપ આવતી હોય. આપણે ઘણા બધા એવા વ્યક્તિઓના પરિચયમાં આવતા હોઈએ કે જે ફિઝિકલી જેની ભૌતિક ઉંમર છે એ 60, 65, 70, 75 વર્ષ હોય, પણ 30-35 વર્ષના યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિ એમની પાસે હોય. એટલું એ સાયકલિંગ કરતા હોય, વોકિંગ કરતા હોય, એ સ્પોર્ટ્સમાં, રમતગમતમાં ભાગ લેતા હોય, એ મેરેથોનમાં ભાગ લેતા હોય, આ બધું કરતા હોય. અને આ બધી બાબતો સર મને લાગે છે કે એની શરૂઆત છે જે આપણે જે ટેવની વાત કરતા હોઈએ, સુટેવ કેળવવાની વાત છે, હેબિટ. જે 7 હેબિટ્સ જે અદ્ભુત રીતે લખાયેલું સ્ટીફન કોવી સાહેબનું પુસ્તક છે, 7 હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. તો એ સાંપ્રત રહેવાનું છે, હંમેશા એ પ્રસ્તુત રહેવાનું છે. એ તમે એઆઈના યુગમાં હો કે તમે અધરવાઇઝ કોઈ પણ યુગમાં હો, એ સાંપ્રત એટલા માટે રહેશે કારણ કે એ બેઝિક્સ છે, એ મૂળભૂત બાબતો છે. અને એ તમે કેળવો છો. સારી ટેવ વાંચનની ટેવ છે. વિદ્યાર્થી છે એ સમયસર પોતાનું હોમવર્ક કરે છે. કે પ્રોફેશનલી જે કમ્પિટન્ટ વ્યક્તિ છે એ પોતે હોમવર્ક કરી અને પછી પોતે પ્રેઝન્ટેશન આપે છે. અથવા તો બિઝનેસમેન છે તો એ પોતે જે સર્વિસ આપે છે અથવા તો પોતે જે પણ એની પાસે આઇટમ્સ છે તો એ ગુણવત્તાવાળો એનો માલ છે અને સમયસર એ પહોંચતો કરે છે, કસ્ટમરને સારી રીતે વેચે છે, પ્લીઝન્ટ વેથી વેચે છે. તો એ પોતે આ બધાને કારણે જે સમતુલા સાધી શકે છે પોતાના જીવનમાં અને એ કારણે પ્રસન્નતાને કારણે અન્યના જીવનમાં, તો એ આપણને ખૂબ ફાયદારૂપ નીવડે છે. તો હવે કદાચ મને લાગે છે આપણે સર એ પણ વાત કરીએ કે જે સારી ટેવો છે એ પાડવા માટે જેટલી વહેલી શરૂઆત થાય, એટલે બાલ્યાવસ્થામાં જે પેરેન્ટલ કેર હોય એ સરસ હોય, ઘરનો માહોલ સારો હોય, સ્કૂલિંગ સિસ્ટમ, હવે તો સરકારી શાળાઓમાં પણ એટલી બધી રસપ્રદ પ્રવૃત્તિ અને એને સમતોલ આહાર આપવાથી માંડી અને એ જે એનો સિલેબસ જે સ્ટ્રક્ચર થયો હોય, જે એનો કોર્સ છે, અભ્યાસક્રમ છે, તો એમાં પણ વિવિધ પ્રવૃત્તિ સાથેનું શિક્ષણ, જેને કારણે સર્વાંગી વિકાસ ખરા અર્થમાં બાળકનો થાય અને એની કુતૂહલ વૃત્તિ, અચરજ વૃત્તિ શરૂઆતના તબક્કે ખૂબ ઉન્નત મુકામ પર હોય તો એને પોષી અને પછી એ પ્રકારના મુદ્દાઓ દરેક વિષયમાં સમજાવવામાં આવે અને પછી બાળક છે એ આગળ ધપે અને એ રીતે એ સંતુલિત જીવન તરફ અનાયાસે પ્રવેશ કરી શકે અને સુટેવ કેળવાય અને પછી આગળ જતાં એ બધાને ઉપયોગી સાબિત થાય. તો મને લાગે છે આ વાત આપણે આ તરફ લઈ જઈએ. બહુ મહત્ત્વના 2 શબ્દ છે જે તમે એક ટેવની વાત કરી, હેબિટ્સ છે. ઇવન અબ્દુલ કલામ સાહેબે કીધું હતું કે વ્યક્તિ છે એને ટેવ છે એ વ્યક્તિની કારકિર્દી અથવા તો જીવનનું ઘડતર કરે છે અથવા તો એને માર અથવા તો મેક જે કહીએ છીએ એ હેબિટ્સ છે. અને હેબિટ્સ ઉપરાંત એક બીજો શબ્દ, આઈ લવ ધીસ વર્ડ, એ શબ્દ છે ડિસિપ્લિન, જેને આપણે શિસ્ત કહીએ છીએ, સેલ્ફ ડિસિપ્લિન કહે છે. તો જીવનના શરૂઆતના તબક્કામાં વ્યક્તિને, બાળકને જ્યારે ઉછેર કરતી વખતે એને ગમે કે ન ગમે, પણ એને ડિસિપ્લિનની અંદર સાયન્ટિફિકલી વાળવો એ આજના સમયની પેરેન્ટિંગની અને સ્કૂલની અંદર ટીચિંગ મેથોડોલોજીમાં સૌથી મહત્ત્વની ચેલેન્જ છે. કારણ કે આપણે બાળકોને પેમ્પરિંગ કરીએ છીએ બચપનથી લઈ અને એને આપણે એમ સમજીએ છીએ કે આને આપણે લાડકોડમાં ઉછેરીએ છીએ, પણ એને કોઈ ને કોઈ જગ્યાએ એની આદતોનું, સારી આદતોનું નિર્માણ થતું નથી. અને સારી આદતોનું નિર્માણ ન થાય એને સીધો જ તાલ્લુક છે એ બિનજરૂરી અથવા તો ખૂબ ઓછી અગત્યની પ્રવૃત્તિમાં વધારે સમય ફાળવતો થઈ જાય. અને વધારે સમય ફાળવતો થઈ જાય બિનજરૂરી પ્રવૃત્તિમાં, એટલે આપણે આદત કેવી રીતે બને છે આપણે બધા લોકોને ખબર છે કે તમે જે પ્રકારની પ્રવૃત્તિઓ વારંવાર તમે કરતા હોય એ પ્રવૃત્તિ તમારી એક્ટિવિટી છે એ તમારી હેબિટ બની જાય. અને એ હેબિટ છે એ એક એટલા જબરજસ્ત રીતે તમારા ઉપર કંટ્રોલ કરે કે પછી તમને કરવા ના દે ને તો તમને ગમે નહીં. આજે જોઈએ છે કે ઘણા બધા બાળકો છે એ સ્ક્રીન ટાઈમ કહેવાય છે, તો એ સ્ક્રીન ટાઈમ એટલો બધો સ્ક્રીન ટાઈમ ફાળવે છે કે પછી એને એના મા બાપ અથવા તો એને બીજા કોઈ કહે તો એના પરિણામો ગંભીર રીતે સમાજ ભોગવી રહ્યો છે. તો તમે જે વાત કહી એ પ્રમાણે કે બાળકોને બચપનથી જ
સારી આદતોનું નિર્માણ કરવા માટેના આપણે પ્રયત્ન કરવા જ રહ્યા. બિલકુલ. અને એ જે 24 કલાક છે તો એનું મૂળ કારણ પ્રાયોરિટીમાં પણ સલીમભાઈ સૌથી અગત્યની વસ્તુ એ છે કે સવારથી સાંજ સુધી કઈ પ્રવૃત્તિ કરવી ને એના માટેનો ટૂંકા સમયનો પણ ગોલ હોવો જોઈએ. આપણી પાસે શું છે, બાળકને શું કરવાનું એ ઘણી વખત છે એને ખબર ના હોય. અને જ્યારે બાલ્યાવસ્થા હોય, યુવાવસ્થા હોય, ત્યારે તો માણસ કઈ પ્રકારની પ્રવૃત્તિમાં સરકી જતો હોય, તો કે ઇઝી હોય, મજા આવે એવી હોય, પ્લેઝર ઓરિએન્ટેડ હોય, આ બધી પ્રવૃત્તિમાં વ્યક્તિ છે એ ગરકાવ થઈ જાય, સરકી જાય. અને પછી એવું બને કે પછી એ પ્રવૃત્તિ કર્યા વિના એને ચાલે નહીં. પછી તમે એને એમ કહો કે તારે સમાજની સેવા કરવાની છે, તારે વ્યવસ્થિત રીતે ભણવાનું છે, તારે આ ચુનૌતીનો સામનો કરવાનો છે, તારે આ કારકિર્દીનું ઘડતર કરવાનું છે, ત્યારે એને તો એ ખ્યાલ જ નહીં આવે. અને અત્યારનો સમય છે એ એટલી બધી સગવડતાઓનો સમય છે, એટલી બધી સગવડતાઓ, એટલી બધી સુખ સમૃદ્ધિઓ. મને તો એવું લાગે છે કે આ છે ને એ આવનારી પેઢી માટે વન ઓફ ધ બિગેસ્ટ ઇમ્પેડિમેન્ટ્સ છે સાહેબ. કારણ કે આટલી બધી સગવડતાઓ મળે, એ સગવડતાનો વિરોધી નથી. બિલકુલ. સગવડતા ન મળે એવું નહીં, હું એ નથી માનતો, પણ સગવડતાનો યોગ્ય ઉપયોગ થાય એ બહુ જરૂરી છે. એટલે બચપનથી જ એને ખાસ કરીને પોતાના હેલ્થ ઓરિએન્ટેડ, પછી એની ડાયટ ઓરિએન્ટેડ, એટલે એની જે ખાનપાન છે, પોતાના હેલ્થ ઓરિએન્ટેડ પ્રવૃત્તિ છે, પછી થોડીક સેવાકીય પ્રવૃત્તિ છે, પોતાના પરિવારની અંદર પોતાના વડીલોની સાથે એ સમય ફાળવે એ બહુ જરૂરી છે. સમાજનું સેવાનું કામ કરે એ જરૂરી છે. થોડો પ્રાર્થનાનો સમય આપે, યોગા મેડિટેશન માટેનો સમય આપે. પોતાના શોખ શું છે, આજે વ્યક્તિને ઘણીવાર તમે એમ કહો ને કે ભાઈ તમને શું શોખ છે, તો વ્યક્તિને ખબર નથી હોતી કે મારે શું કરવાનું, ફ્રી ટાઈમની અંદર શું કરવાનું એ લોકોને ખબર નથી હોતું. એટલા અત્યારના સમયની અંદર શું તો કે ભાઈ વ્યક્તિને તમે મોબાઈલ આપી દો, તમે કોઈને મોબાઈલ આપી દો એટલે બરબાદી શરૂ થાય. હું ટેકનોલોજી છે, ખરેખર આજના સમયની અંદર ટેકનોલોજી જો તમે જુઓ, એઆઈથી માંડીને દરેક ટૂલ છે એ આપણો સમય બચાવે છે, આપણે વધુ નવું શીખવા માટે પ્રેરિત કરે છે. પણ જો એ ટૂલનો પ્રોપર ઉપયોગ કરવામાં નહીં આવે તો રિલેશન અને રિયલ લાઈફ એ બંને ડિસ્ટર્બ થશે. રીલમાં રિલેશન, ફરી રિપીટ કરું છું, રિલેશન અને જે રિયલ લાઈફ છે કે જે આપણું બેલેન્સ કરવા માટે બહુ જરૂરી છે. પણ એ જે રીલ, આજે કોઈ પણ વ્યક્તિ છે એ 1 મિનિટના રીલ છે એ માની લો કે 25-50 જોઈ નાખશે તો એને 1.5 કલાક ક્યાં બરબાદ થઈ ગઈ ખબર પણ નહીં પડે. પછી કોઈ વ્યક્તિને, ટીચર્સને, બીજાને તમે પૂછો કે ભાઈ તમે વાંચનનો શોખ ખરો, એકાદું પુસ્તક પણ તમે વાંચ્યું, તો એણે પુસ્તક ના વાંચ્યું હોય. પછી આપણે કે ભાઈ તમને વાંચવા માટેનો સમય નથી, તો તમે સવારે વોકિંગ કરવા જાઓ છો, મેડિટેશન કરો, તો કે એનોય ટાઈમ નથી. તો તમારી પાસે ટાઈમ છે. ઘણા લોકો તો એવું પણ કહેતા હોય સલીમભાઈ કે મરવાનોય ટાઈમ નથી. એટલે ભાઈ આટલી સરસ માની જિંદગી ભગવાને આપી છે, અને એ જીવનની અંદર તમે તમારા લાઈફના સીઈઓ બની અને ઓનરશિપ લ્યો સાહેબ. અને ઓનરશિપ જે લોકો સીઈઓ બને પોતાની જિંદગીના, અને જે લોકો ઓનરશિપ લે એ લોકો સમયને પાબંદી, સમયનું સંચાલન કરવા માટે, પ્રબંધન કરવા માટે એ તરત જ છે ને પ્રાયોરિટી નક્કી કરશે. અને જે લોકો પ્રાયોરિટી નક્કી કરશે ને એના જીવનની અંદર સુખ, સમૃદ્ધિ, સરળતા, સહજતા અને સંતુલન આ બધું આવી શકે. અને છેલ્લે આપણી પાસે સમયની હંમેશા પાબંદી જ હોય છે, પણ એક વાત વિવેકાનંદે એટલે જ કીધું હતું કે તમારે ટેકનોલોજી સમજવી હોય, ભગવદ્ ગીતા સમજવું હોય, તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, તો પહેલાં તમે ફૂટબોલના મેદાન ઉપર જાઓ. બિલકુલ. કારણ કે જ્યાં સુધી તમે શારીરિક રીતે સ્વસ્થ અને સક્ષમ નહીં હો ત્યાં સુધી માનસિક સક્ષમતા પણ શક્ય નથી. અને શારીરિક અને માનસિક સક્ષમતા છે એ ઇમોશનલ સક્ષમતા માટે પણ જરૂરી છે. અને આ ત્રણેય વસ્તુ છે ને એ જ્યારે વ્યક્તિની અંદર હોય ને ત્યારે સંતુલન લઈ આવવું ખૂબ સરળ પડે. બિલકુલ. નહીતર સંતુલન છે એવી રીતે તો ના આવી જાય કે ભાઈ તમારી પાસે 24 કલાક છે તો તમે આને સેગ્રીગેટ કરી નાખો, તમે આ ટાઈમ આવું કેવું સહેલું છે, પ્લાનિંગ કરવું સહેલું છે, પણ હાઉ ટુ એક્ઝિક્યુટ, હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ, દેટ ઇઝ વેરી. અને આજે આ વાતની અંદરથી દર્શક મિત્રો પોતાના લાઈફની અંદર તમે જ્યાં 24 કલાક જ્યાં સમય ફાળવો છો
ત્યાં તમે જુઓ કે આ મેં સમય આજે એક હિસાબ કરો, ઓડિટ કરો કે ભાઈ મેં આજે 24 કલાક ફાળવી, આમાં મેં કઈ પ્રવૃત્તિ ન કરી હોત તો ચાલત, જે મારા લાઈફના કોઈ એંગલને ટચ કરતી નથી, તો મારે એવી પ્રવૃત્તિમાંથી સમય છે એને વિડ્રો કરી અને નેક્સ્ટ ડેથી મારે એવી પ્રવૃત્તિના અંદર મારા સમયને ફાળવવાનો કે જેથી કરીને હું મારા જીવનની અંદર બેલેન્સ અને બેલેન્સ દ્વારા સુખ સમૃદ્ધિ લાવી શકું. ઘણી બધી વખત આપણે જ્યારે નવું વર્ષ હોય ત્યારે સંકલ્પ કરતા હોઈએ, તો મિત્રોને હું એવું કહેતો હું કે દરેક દિવસ છે આપણા માટે નવો દિવસ જ છે. એ નવા 24 કલાક આપણને સોગાદ રૂપે, ભેટ રૂપે કુદરત તરફથી મળતા હોય છે. આપણી ઊંઘ ઉડે એટલે નવું જીવન ઉમેરાતું હોય છે અને પાછા આપણે તરોતાજા થઈ અને કાર્યમાં લાગી જતા હોઈએ. તો આપણે ખાલી જે તમે વાત કરી પ્રમાણે ઓડિટ કરીએ અને દિવસના પસાર થયેલા જે કલાકો છે એ કલાકો છે એમાં આપણે શું કર્યું અને એમાં શું ન કરવું જોઈતું હતું અને શું વધારે સરસ થઈ શકશે હજુ પણ, એની જે શક્યતા છે તો એને ઉજ્જવળ કરવા માટેના પ્રયત્ન કરીએ. તો તમામ પાસાઓ, જીવનના જે તમામ પાસાઓ છે, તમે શારીરિક રીતે તમે ચુસ્ત તંદુરસ્ત રહો, માનસિક સ્વાસ્થ્ય તમારું સારું હોય, સંબંધો સારા હોય, સામાજિક દાયિત્વ તમે નિભાવી શકો એ રીતે હો, તમે આર્થિક ઉપાર્જન પણ સરસ કરી શકો, મનગમતી પ્રવૃત્તિ કરી શકો અને તમે તમારા માટે સમય ફાળવી શકો અને અન્ય વ્યક્તિઓને મદદરૂપ સાબિત થવા માટેની તમારી અભિપ્સા છે એને પણ તમે સાકાર કરી શકો. તો આ પ્રકારની સ્થિતિ નિર્મિત થાય તો આ સંતુલિત જીવન છે એ ખરા અર્થમાં આપણે ચરિતાર્થ કરી શક્યા એવું ગણાશે. તો મિત્રો, આ હતા પ્રોફેસર લલિત ચંદે, જેઓ આપણી સાથે જોડાયા. રસપ્રદ ચર્ચા સંતુલિત જીવન વિષયક. ચોક્કસપણે આમાંથી ઘણા બધા મુદ્દા છે એ તમારા જીવનમાં ઉપયોગી સાબિત થાય એ પ્રકારના છે. એના પર ચિંતન મનન કરજો અને જ્યાં પણ શક્ય હોય ત્યાં અમલી બનાવવાનો પ્રયત્ન કરજો. દર્શક મિત્રો વતી અને દૂરદર્શન વતી આપણે સૌ ચંદે સરનો આભાર માનીએ. સર, નમસ્કાર, ધન્યવાદ. મિત્રો, છેલ્લે લાસ્ટ એક મેસેજ હું આપીશ કે મિત્રો, મેડિટેશન અને મ્યુઝિક, આ 3 એમ છે ને, એનું ઇન્ટિગ્રેશન લાઈફની અંદર, સમયની અંદર કોઈ જગ્યાએ થાય તો બહુ ફાયદો થશે. આપની સાથે વાતો કરીને સલીમ સર ખૂબ મજા આવી. આપ સૌનો, દર્શક મિત્રો, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.